નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। બોલિવૂડના મહાનાયક અને ચાહકોના સુપરસ્ટાર અમિતાભ બચ્ચનને લઈને એવા સમાચાર સામે આવી રહ્યા છે કે તે મુંબઈની નાનાવટી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા। હોસ્પિટલ સાથે જોડાયેલા સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર ચિંતા કરવાની કોઈ વાત નથી, તે રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલ ગયા હતા અને હવે તે સ્પષ્ટ છે। અમિતાભ બચ્ચન બોલિવૂડના એક એવા અભિનેતા છે જે અમિતાભ બચ્ચનના ફિલ્મો દ્વારા તે લોકોનું ત્યારે મનોરંજન કરે છે, સાથે તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે। પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતા હોય છે, ચાહકોની પોસ્ટ પણ ત્યારે મિત્રો ચાહકો તેમની પોસ્ટ પર લાઈક કોમેન્ટ કરતા હોય છે। બિગ બી અનેક વખત એવી પોસ્ટ કરી છે જે વાંચીને લોકો કન્ફ્યુઝ થઈ જાય છે તે શું કહી રહ્યા છે। 18 મેના રોજ તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું હતું, જ્યારે બે લોકો ઝઘડે છે તો ત્રીજાની જીત થાય છે। અમિતાભ બચ્ચનની સોશિયલ મીડિયા પર તો લોકો સાથે જોડાયેલા છે, ત્યારે તે દર રવિવારે પોતાના ઘરની જલસાની બહાર આવી ચાહકો સાથે મુલાકાત કરે છે। આ રવિવારે 17 મેના રોજ પણ તેઓ જલસાની બહાર આવ્યા હતા અને લોકો તેની એક ઝલક જોવા માટે આતુર હોય છે। 1996માં તેમણે સાત હિન્દુસ્તાની ફિલ્મોની નામ દ્વારા પોતાની કેરિયરની શરૂઆત કરી હતી। ત્યારબાદ તેઓ 200થી વધારે ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે। તેમની ફિલ્મો લોકોને ખૂબ જ પસંદ આવે છે। અમિતાભ બચ્ચન 83 વર્ષની ઉંમરના પણ સતત ફિલ્મોમાં કામ કરી રહ્યા છે। અમિતાભ બચ્ચન અત્યારે હોસ્પિટલમાં દાખલ થવાના સમાચાર મળતા જ લોકો તેમને જલ્દી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે। ત્યારે મિત્રો અત્યાર માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।